મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. તો ફાઇનલી વેલકમ બેક ટુ એડીએમડી બ્લોગ્સ. હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે, બરાબર છે. સોમનાથ જવા માટે હવે નીકળી છે, રેડી થઈ ગયા છે આપણે અને ચેકઆઉટ માટે આવી ગયા છે. ચેકઆઉટ માટે પણ આવી ગયા છે, તો હવે અમે નીકળીશું અને સોમનાથ જઈશું અને આગળ અમારી જર્નીને કન્ટિન્યુ કરશું. અને હવે આજે પ્લાનિંગ સોમનાથ જ રોકાવાનો છે. હવે ત્યાં જઈને શું શું છે એ બતાવીએ. ચલો મળીએ. ચલો હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા છે હોટેલનું રિસેપ્શન અને પેમેન્ટ થાય હવે આપવાનું છે. આઈ થિંક બધું પેમેન્ટ તો ઓનલાઈન કરી દીધું હતું. અને ગાઈઝ, તો તમે અહીંયા જુનાગઢ આવો તો અહીંયા જે જુનાગઢનું ત્યાંથી 200 મીટર જ છે હોટેલ. હોટેલનું નામ છે પિકનિક હોટેલ. અને એ મને આઈડિયા નથી, પણ હવે થોડું સમજી લેવાનું હોય. જીએસઆરટીસી. તો ગાઈઝ, અહીંયાના જે હોટેલના લોકો છે બહુ જ સારા છે અને અમને ખૂબ મજા આવી અહીંયા હોટેલમાં સ્ટે કરવાની. તો દર્શન કહે છે ચલો હવે ટેરિસ પર જઈએ, ટેરિસ પર વ્યૂ મસ્ત છે એવું કહે છે. ચલો તો હવે ટેરિસ પર જઈએ અહીંયાથી. તો ગાઈઝ, જો હોટેલ પરથી આવું કંઈક વ્યૂ છે. એકચ્યુઅલી અહીંયા સામે માઉન્ટેન છે ખાસા બધા, પણ હાલ ફોગના કારણે ઢંકાઈ ગયા છે. તમે આગળના બ્લોગમાં જેમ ફર્સ્ટ બ્લોગ જે આપણો આ ટ્રીપનો છે એમાં અમે ક્લિપ વચ્ચે અપલોડ કરી છે, એ તમે એમાં જોઈ શકો છો. એમાં માઉન્ટેન દેખાય છે. સવારે બી જ્યારે હું ઉઠ્યો હતો ને ત્યાં રૂમમાંથી બહુ મસ્ત વ્યૂ આવતો હતો. હા, સારું વ્યૂ હતું. ચલો હવે આપણી સવારી લેટ થાય છે, આવી ગઈ છે, તો હવે જઈએ.